અંકલેશ્વરમાંથી ફોર્ચ્યુનર કાર ચોરના રીઢો કાર ચોર નવસારીથી સુરત એલસીબીએ ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસને જાણ કરતા પોલીસે ખરાઈ કરતા અંકલેશ્વરમાં ચોરી થયેલ ફોર્ચ્યુનર હોવાનું સામે આવ્યું છે. રીઢા ચોરોએ સ્ક્રેપ ગાડીનું એન્જિન ચેસિસ નંબર ફોર્ચ્યુનર પર લગાવતા હતા તેમજ ગેરેજની આડમાં જૂની ગાડીઓના પેપર પર નવી ગાડીઓ ફેરવતા હતા. 2 દિવસ અંકલેશ્વર જેડીસીમાંથી થયેલ 40 લાખની ફોર્ચ્યુનર કાર ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે નોંધાયેલી ફોર્ચ્યુનર કારની ચોરીનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. નવસારીના એક ગેરેજ પર દરોડા પાડી પોલીસે 2 ફોર્ચ્યુનર કાર સાથે એક આરોપીની ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગ્રીડ પાસે ફનસિટી હોટલની સામે ખોડિયાર મોટર્સ નામના ગેરેજમાં ચોરીની લક્ઝરીઝ કારો છુપાવવામાં આવી છે. આ ચોક્કસ માહિતીના આધારે ટીમે દરોડો પાડતા ત્યાંથી સંજય ચુનીલાલ મોવલિયા નામનો શખ્સ મળી આવ્યો હતો. ગેરેજની તપાસ કરતા તેમાંથી 2 સફેદ રંગની ફોર્ચ્યુનર કાર મળી આવી હતી, જેની કિંમત અને દસ્તાવેજો બાબતે સંજયે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. કાર નંબર અને ચેસિસ નંબરના આધારે પોલીસે ખરાઈ કરતા અંકલેશ્વર જેડીસીમાંથી ચોરી થયેલ કાર હોવાનું સામે આવતા એલસીબી સુરતે અંકલેશ્વર જેડીસી પોલીસ સાથે વેરિફિકેશન કરતા ચોરીની કાર હોવાનું સામે આવતા પોલીસે સંજય ચુનીલાલ મોવલિયાની ધરપકડ કરી હતી. તેની પાસે અન્ય એક ફોર્ચ્યુનર કાર પણ મળી આવી હતી, જેની તપાસ ચાલી રહી છે. ત્યારે ઝડપાયેલ ઈસમ અને તેનો ભાઈ કાર ચોરી કરી તેના ચેસિસ નંબર અને આરટીઓ નંબર ભંગારમાં આવેલ ગાડી જોડે બદલી નાખી તેને ફેરવી વેચી નાખતા હતા. અગાઉ તેમની સામે અનેક ગુના નોંધાયેલા છે. એલસીબી સુરત દ્વારા અંકલેશ્વર જેડીસી પોલીસને જાણ કરતા તેઓ દ્વારા ટ્રાન્સફર વોરંટ પર કાર ચોરને લાવ્યા તેમજ ચોરીની કાર પરત લાવવાની તજવીજ શરૂ કરાઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને પીએસઆઈ ભાટીને એક માહિતી મળી હતી કે વાહન ચોરીમાં ગુનાઓમાં સંડાયેલા અમુક લોકો નવસારી રૂરલમાં એક ગેરેજ ઉપર ચોરીના વાહનો સાથે મળી આવવાની શક્યતા છે. આ આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નવસારી ગયેલી અને નવસારીથી એક ગેરેજ ઉપર તપાસ કરતા એક સંજય મોવલિયા નામનો ઈસમ જે કાપોદ્રામાં રહે છે અને ત્યાં એ પોતાનું સર્વિસ સ્ટેશન ચલાવે છે ગાડીનું ગેરેજ, તે મળી આવેલો હતો. એની પાસેથી 2 ફોર્ચ્યુનર કાર મળી હતી. આ બંને ફોર્ચ્યુનર કારમાં એકમાં નંબર ચેકવાળો હતો અને બીજામાં નંબર પ્લેટ લગાડેલી હતો પણ ખોટી નંબર પ્લેટ હતી. આ બંને ગાડી વેરીફાઈ કરાવતા એક અંકલેશ્વરથી ચોરીની છે અને બીજી પણ ચોરીની ક્યાં છે જે નંબર એન્જિન નંબર ચેસિસ નંબર ચેક એમ્બોસ કરેલા છે એટલે રીડ થતા નથી સરખા, એટલે એ પણ ક્યાંયથી ચોરીને 2 ચોરીની ગાડી એમની પાસેથી મળી આવેલી છે. સંજય અને એનો ભાઈ અતુલ અગાઉ પણ ચોરીના વાહનો સાથે નંબર પ્લેટ અને એન્જિન નંબર ચેસિસ નંબરમાં ચેડા કરવાના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને બંને ભાઈઓ રીઢા ગુનેગાર છે. આમની પાસેથી 2 થી વધુ વાહનો મળ્યા છે. આગળ નવસારી રૂરલ પોલીસ તપાસ કરી રહી છે. 40 લાખથી વધુનો મુદ્દામાલ આમની બંને ભાઈઓ પાસેથી રિકવર કરવામાં આવ્યો છે. આ લોકો જે સ્ક્રેપમાં ગાડી ચોરી કરે, ગાડી ચોરી કરીને સ્ક્રેપમાં જે ગાડી ગયેલી હોય, આમનો જે હિસ્ટ્રી છે જૂનો, સ્ક્રેપમાં ગાડી ગઈ હોય એના એન્જિન નંબર ચેસિસ નંબર ચોરીની ગાડી ઉપર એમ્બોસ કરી દે અને એ નંબર ઉપર જે સ્ક્રેપવાળી ગાડીનો નંબર લગાડી અને ચોરીની ગાડી ફેરવે, વેચી આપે લોકોને. એક અંકલેશ્વરમાં હમણાં જ દાખલ થયેલો છે 4 દિવસ પહેલાં ગુનો, અને બીજી ગાડીનું વેરીફાઈ કરીએ છીએ ક્યાંથી ચોરી કરવામાં આવી છે અને બીજી હજી એમની પાસે અન્ય વ્હીકલો છે કે કેમ એ બાબતે પણ ખરાઈ કરવામાં આવી છે.